નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। માનની કલેક્ટર શ્રી દ્વારા કોડીનાર તાલુકાના રોણાચ ગામે રાત્રિ સભાનું આયોજન કર્યું હતું। ત્યાં બધા જિલ્લા વિકાસ અધિકારી, કલેક્ટર સાહેબ અને એમનો સ્ટાફ, લોકલ ધારાસભ્ય અને બધા લોકો ત્યાં હાજર હતા। અમારા આજે ધ્યાનમાં આવ્યા મુજબ સિંચાઈના જે કાર્યપાલક ઇજનેર છે, જે ચાર્જમાં છે, સુનિલભાઈ રાઠોડ છે, એ કંઈક ત્યાં જગ્યા ઉપર પહોંચ્યા નહોતા એવા સમાચાર હતા અને એ જગ્યા ઉપર નહોતા પહોંચ્યા એટલે જિલ્લા વિકાસ અધિકારી શ્રીએ એમની ઉના ડિવિઝનની જે ઓફિસ છે એમને રાત્રે લગભગ 1:30 વાગે જઈને સીલ કરી છે। એટલે અમે પ્રથમ દ્રષ્ટિએ અમે જે કારણ જાણ્યું એના પ્રમાણે એ કંઈક ઉના તાલુકાના કોઈ ગામની અંદર કે કોઈ પોતાના સિંચાઈ વિભાગના જે કામથી છે એ અને વરસાદની વાતાવરણ હતું એટલે પહોંચી નહોતા શક્યા, એટલે એવું એમનું કહેવું છે કાર્યપાલક ઇજનેરનું। અને એ પહોંચી નહોતા શક્યા એના ભાગરૂપે જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમની જે ઓફિસ છે એને સીલ કરી, પણ અમારી દ્રષ્ટિએ ઓફિસ સીલ ન કરવી જોઈએ, કારણ કે ઓફિસ આખા ઉના ડિવિઝન છે એનું કામગીરી છે ત્યાંથી ચાલુ છે। ઓફિસની અંદર કાર્યપાલક ઇજનેર સિવાય પણ બીજા કર્મચારીઓ છે એનું ડેઇલી રૂટીનનું કામ છે એ કરતા હોય છે। ઓફિસ સીલ કરવું છે એ કોઈ પ્રશ્નનું નિરાકરણ નથી। આની પહેલાં પણ અમારે જિલ્લા વિકાસ અધિકારીએ અમારે ડેપ્યુટી ડીડીઓ એક રજા ઉપર ગયા હતા તો એને વધારે રજાનો ઉપયોગ કર્યો હતો, તો એના આધારે એમની પણ ઓફિસ સીલ કરી હતી। એટલે હવે આ જિલ્લા વિકાસ અધિકારીના શાસનમાં ઓફિસ સીલ કરવી જાણે એક ફેશન બની ગયું એવું લાગે છે। ઓફિસ સીલ કરવા કરતાં નીચેના લેવલે કામનું ડિલિવરી થઈ શકે એ માટેના પ્રયત્નો કરવા જોઈએ। ખાસ કરીને પંચાયત સિંચાઈ વિભાગની અંદર તમે જોવો તો અત્યારે કોઈ પણ એન્જિનિયર છે એની જગ્યા નથી। અત્યારે જેટલા પણ ડેપ્યુટી એન્જિનિયર હતા, કાર્યપાલક એન્જિનિયર હતા, એ બધી જગ્યાઓ છે ખાલી છે। જિલ્લા વિકાસ અધિકારીને અમે એ બાબતની રજૂઆત કરી છે, તો જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ આ જગ્યાઓ કઈ રીતે પૂર્તતા થાય એ માટેના પ્રયત્નો કરવા જોઈએ, નહીં કે અત્યારે જે આખા જિલ્લાની અંદર કાર્યપાલક ઇજનેર તરીકે રાઠોડ સાહેબ એક જ છે એ કાર્ય કરે છે, બાકીના જે અધિકારીઓ તે બધાની ટ્રાન્સફર થઈ ગઈ છે। તો એ ઓફિસ સીલ કરીને આ જે કામગીરી છે એને ખોરંભે ચડાવવાનો અથવા તો એને અટકાવવાનો જે પ્રયત્ન છે એ ન કરવો જોઈએ। અધિકારી તરીકે એની કોઈ ભૂલ હોય તો એને કારણદર્શક નોટિસ આપવી અને કામગીરીથી આગળ વધારવી જોઈએ।